શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવનો રથ તેલુદ ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું। વડતાલ ધામના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તોના અત્યંતિક કલ્યાણ માટે મંદિર નિર્માણ કર્યું, જે ભૂમિમાં સ્વયં શિક્ષાપત્રી લખીને સર્વ જીવ હિતાવહ સંદેશ આપ્યો છે। આ સાથે અન્ય પ્રસાદિક સ્થાનો છે। અક્ષરધામ તુલ્ય વડતાલ ધામના આંગણે શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ સહિતની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ત્યારે તારીખ 7/11/2024 થી 15/11/2024 સુધી દિવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી ઉજવણી થનાર હોય, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યોનું સંવર્ધન કરતા ગ્રંથોનું પ્રકાશન થશે। સંતો વિપ્રોનું સમૂહ પૂજન થશે, યજ્ઞ થશે। તો આ કાર્યક્રમમાં હરિભક્તો લાભ લે તે માટે ચેરમેન પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામીજી તથા મુખ્ય કોઠારી પૂજ્ય શાસ્ત્રી શ્રી સંત વલ્લભદાસ સ્વામીજી દ્વારા ભક્તોના ઘરે ઘરે આમંત્રણ પહોંચે તે માટે વડતાલ ધામથી રથનો પ્રારંભ કરાયો છે, જે આમોદ તાલુકાના તેલુદ ગામે પૂજ્ય પવિત્ર સ્વામી પૂજ્ય પ્રગલ્ભી સ્વામી પાર્ષદ સંતો સાથે આવી પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું અને મંદિર ખાતે પહોંચી ભગવાનની આરતી કરવામાં આવી હતી। સંતોએ આશીષ પાઠવ્યા અને મહોત્સવમાં પધારવા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવ્યું હતું। સદર રથ દોરદાદા કોબલા થઈ સરભણ ગામે પહોંચશે, ત્યારબાદ આમોદ તાલુકાના રોંદ, આમોદ, બુધ, હમણાદ, સમની સહિતના ગામોમાં ફરશે। રથ સાથે હરિકૃષ્ણભાઈ પટેલ, દોરા તેમજ અગ્રણીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। એમનું આયોજન તારીખ 7/11/2024 થી 15/11/2024 સુધી દિવ્યતાથી અને ભવ્યતાથી ઉજવવાનો છે। તો એમના માટે, એમના આમંત્રણ માટે પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ વડતાલના ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી તેમજ ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી એમના માર્ગદર્શન નીચે અત્યારે ગામડે ગામડે મહોત્સવનું આમંત્રણ આપવા માટે અત્યારે રથ છે એ ફરી રહ્યો છે। ગામડે ગામડે જઈ અને બધા ભક્તોને મહોત્સવમાં પધારવા અને મહોત્સવનો લાભ લેવા માટે ગામડે ગામડે જઈ અને રથ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। તો આજે રથ છે તેલોદ ગામને આંગણે આમંત્રણ આપ્યું છે અને વિશાળ સમુદાયમાં બધા ભક્તોએ આમંત્રણ સ્વીકાર્યું છે અને દરેક ભક્તો સુધી આ સંદેશો પહોંચે અને વિશેષને વિશેષ ભક્તો આ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એમનો લાભ લે અને પોતાના જીવનને કૃતાર્થ બનાવે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના।